હાલ ગુજરાત રાજ્ય ઉપર એક સાથે બે સિસ્ટમનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં એક સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અને બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તબાહી મચાવતી જોવા મળી રહી છે. તમે લાઈવ અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર આકાશ પાતાળ એક બનતું હોય, ઉથલ પાથલ સર્જાતી હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આવનારી કલાકની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ અને તોફાની પવનોની અસરોની વચ્ચે ગુજરાતમાં ભયંકર વાદળો ફાટતા જોવા મળવાના છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર ઉપર સક્રિય બનતી સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ વાવાઝોડાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર હવે પછી મેઘરાજાનું તોફાની દબાણ જોવા મળી શકે છે. ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. ગુજરાત ઉપર ત્રાટકી ચૂક્યું છે મિની વાવાઝોડું. મિની વાવાઝોડાની અસરને લઈને ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તાર ઉપર હાલ આવનારી 3 કલાકની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ બોલાવશે ભૂકા. હવે પછીની કલાકોની સાથે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર 6 તારીખ સુધી મેઘરાજા કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તબાહી મચાવતા જોવા મળવાના છે. તેની સાથે સાથે ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તાર ઉપર કયા બંદર ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવી રહ્યા છે. વધી રહેલી સિસ્ટમની અસરના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતો તોફાની અને ભેજયુક્ત પવન સીધો જ ગુજરાત સાથે ટકરાતો જોવા મળી રહ્યો છે. આમ પવનની દિશાની અંદર પણ મોટા બદલાવ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલા મિની વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર કરંટ ઉદ્ભવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર આંધી તુફાન વંટોળ સાથે દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. જાણી લેજો કે ગુજરાતની અંદર હવે પછી ક્યારે ચોમાસું વિદાય લેતું હોય તેવી દસ્તકો જોવા મળવાની છે. ગુજરાતના કયા કયા વિસ્તાર ઉપર આવનારી 3 થી 6 કલાકની અંદર હવે વાવાઝોડાનો કેટલો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. હાલ કયા ક્ષેત્રની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ એકત્રિત થઈને ગુજરાતના કયા વિસ્તાર ઉપર અસરો જોવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે. તેની ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો તોફાની બન્યો હોય તેમ દરિયાની અંદર ભયંકર મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની ભયંકર ઘાત પણ ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર સતત સિસ્ટમનું પરિભ્રમણ પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ફરી એકવાર યુ ટર્ન લઈને હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરના કારણે આંધી તુફાન કડાકા ભડાકા સાથે હવે પછી વરસાદનો આ છેલ્લો અને તબાહી મચાવનારો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તમે જોઈ શકો છો એક મિની વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટક્યું હોય તેમ અત્યારે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં ભયંકર વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે. નકશાની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ 3 થી લઈને 8 ઇંચ અને અનેક જિલ્લાઓમાં હજી પણ 10 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.
સિસ્ટમનો અત્યારે ભયંકર પટ્ટો પણ તમે જોઈ શકો છો. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકીને આગળ ગતિ કરી હતી. ત્યારબાદ આ સિસ્ટમ ફરી એકવાર યુટર્ન લઈને પાછી આવીને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર ટકરાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તબાહી મચાવતી હોય તેમ સિસ્ટમ યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. તે બીજું લો પ્રેશર વાળી નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે રચાઈ રહેલી જોવા મળી રહી છે. આ બધાને ધ્યાનમાં રાખતા ખાસ ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન અને આવનારી 6 થી 12 કલાક માટે ઘરના બારી બારણા કરી લેજો બંધ, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવેથી તોફાની ભયંકર અને અતિ તોફાની નવું નક્ષત્ર જેને હસ્ત નક્ષત્ર, બીજા નામ તરીકે આપણે હાથીઓ નક્ષત્ર કહીએ છીએ, ગુજરાત રાજ્યની અંદર અત્યારે હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. હસ્ત નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 3 દિવસથી જળબંબાકાર વરસાદની સાથે અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધેલું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. હાલ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાતની અંદર પ્રવેશ કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા, જામનગરના ક્ષેત્રથી લઈને ભાનવડ, પોરબંદરના વિસ્તારથી લઈને ગુજરાત રાજ્યની અંદર જૂનાગઢના પંથકની અંદર, વેરાવળના ક્ષેત્રથી ઉના, મહુવા, અલંગના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પવનની સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. તે ઉપરાંત કચ્છની અંદર લખપતના ક્ષેત્રથી લઈને ખાવડ, બાડેલી, નળિયા, માંડવીના વિસ્તારથી ગાંધીધામના વિસ્તાર ઉપર પણ સૌથી મોટો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આમ કચ્છના વિસ્તારની અંદર માંડવી અને નળિયાના પંથક ઉપર પણ અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. હાલ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને ઓમાનના વિસ્તાર તરફ ગતિ કરવાનું હતું, પરંતુ હવે આ સિસ્ટમ પોતાની યુટર્ન વાળી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા અને અવરોધ આવવાના કારણે ફરી એકવાર યુટર્ન લઈને ગુજરાતના વિસ્તારો તરફ આ નવી સિસ્ટમ ફરી વળતી જોવા મળી રહી છે. અને સિસ્ટમ યુટર્ન લેવાના કારણે આજે ને ગુજરાતની અંદર હજી પણ આવનાર 6 તારીખ સુધી વરસાદનું સતત જોર ગુજરાતમાં જોવા મળવાનું છે, જેમાં આવનારી 24 થી 48 કલાકની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 24 થી 48 કલાક ગુજરાત માટે હજી પણ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારમાં સક્રિય બનતી તોફાની સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વિસ્તારની અંદર 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ સિઝનનો અત્યાર સુધીની અંદર 112% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છ વિસ્તારની અંદર 135% સુધીનો વરસાદ કચ્છની અંદર અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે. અને સૌથી ઓછા વરસાદની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યાર સુધીમાં આ સિઝનનો 85% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન 112% સુધીનો સૌથી વધારે વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. અને હજી પણ આવનારી 24 થી 48 કલાકમાં વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. તમે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતની અંદર ચાલી રહેલા વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતની અંદર 28 સપ્ટેમ્બરથી શરૂ થયેલો વરસાદનો આ રાઉન્ડ ગુજરાતની અંદર હજુ પણ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો, હાલની અંદર સિસ્ટમ પશ્ચિમીય દિશાની અંદર અરબ સાગરના વિસ્તાર તરફ આગળ વધતી હોવા છતાં પણ જતા જતા સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે. અને અત્યારે ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરના કારણે
ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ, દ્વારકા અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ખાસ જાણી લેજો 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે ખેડૂતોને પણ 2 ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનું નવું કામ શરૂ કરતા પહેલા કાળજી રાખવા માટે ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે. રાજ્યની અંદર અન્ય ભાગો જેવા કે મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે વરસાદની તીવ્રતાની અંદર ધીમે ધીમે ઘટાડો જોવા મળવાનો છે. માત્ર સામાન્યથી લઈને મધ્યમ વરસાદીય ઝાપટા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં જોવા મળવાના છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી વરસાદનું જોર વધવાને લઈને ગુજરાત માટે નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. જોઈ શકો છો અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર અસર અને તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા હવે પછીની આવનારી કલાકમાં સૌરાષ્ટ્રની અંદર કોડીનારના વિસ્તારથી લઈને વેરાવળના પંથકની અંદર માંગરોળના ક્ષેત્રથી લઈને કેશોદના વિસ્તાર ઉપર ભયંકર દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તુલસીશામ ઉનાના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિસાવદર, જૂનાગઢ, કેશોદ, કડાચના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટાના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. જેતપુર, ભાનવડ, ચીખલીના વિસ્તારથી ભાટિયા, ખંભાળિયાના વિસ્તારથી લાલપુરના વિસ્તાર ઉપર પણ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે ઓખા બંદરથી દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયાના વિસ્તારથી લાલપુર અને જામનગરના વિસ્તાર ઉપર પણ આબો ફાટતું હોય તેમ અત્યારે તોફાની વરસાદની ભયંકર અસર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે તળાજાના વિસ્તારથી મહુવા, પાલીતાણાના ક્ષેત્રથી લઈને રાજુલા, તુલસીશામના વિસ્તારથી કુંડલા, ધારી, બગસરા અને વિસાવદરના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. સોનગઢના વિસ્તારથી ગઢડા, બાબરાના વિસ્તારથી ગોંડલ, જેતપુરના વિસ્તારથી જસદણના વિસ્તાર ઉપર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત ગુજરાત ઉપર જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો રાજકોટ, ચોટીલા, રાણપુર અને ધંધુકાના વિસ્તારની સાથે બરવાળાના વિસ્તારની અંદર બોટાદના ભિન્ન ભિન્ન વિસ્તાર ઉપર પણ હળવાથી ધીમા વરસાદની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી ધાંગધ્રા, થાણ પંથકથી વાંકાનેર, સાવડી, ધ્રોલના વિસ્તારથી મોરબી અને નવલખીના વિસ્તાર ઉપર પણ ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની આ ભયંકર સ્ટ્રફ લાઇનની અસરોની સાથે અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્રબિંદુ એકત્રિત થઈને આ સંપૂર્ણ વિસ્તાર ઉપર તોફાની અસર દર્શાવતું હોય તેમ દિવસે ને દિવસે આ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપર પોતાની ભયંકર ઘાત દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમની તીવ્ર ઘાતની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મિની વાવાઝોડાનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. તેની સાથે સાથે કચ્છના વિસ્તાર ઉપર પણ હવે પછી આવનારી કલાકની અંદર 3 થી લઈને 8 ઇંચ સુધીનો તોફાની વરસાદ વરસતો હોય તેમ કચ્છની અંદર ગાંધીધામ, રાપર, બારડોલી, માંડવી, નળિયા, લખપત અને ખાવડ પંથકની અંદર ભયંકર અને ભારે વરસાદને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ઘોર અંધકાર અને હાલ કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમના જોરને ધ્યાનમાં રાખતા હવે પછી જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચ, દહેજ પંથકથી લઈને ગુજરાતની અંદર કોસંબાના વિસ્તારમાં, વાંકલ વિસ્તારથી ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તાર ઉપર પણ વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. સુરતના ક્ષેત્રથી લઈને બારડોલી, વ્યારાના વિસ્તારથી નવસારી, બિલીમોરાના ક્ષેત્રથી વનસાડા અને આહવા પંથક ઉપર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. વાપી, સાપુતારા અને વલસાડના વિસ્તાર ઉપર પણ કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછીની કલાકમાં મેઘ તાંડવની સાથે સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે
અહેમદાબાદના વિસ્તાર ઉપર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. અહેમદાબાદના વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ વરસવાને લઈને પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. ધોળકાના પંથકથી નડિયાદ અને લુણાવાડા ગોધરાની સાથે બોડેલીના વિસ્તાર ઉપર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. વડોદરાના ક્ષેત્રથી ખંભાત, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારથી દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તાર ઉપર પણ દિવસે ને દિવસે સિસ્ટમનું પરિભ્રમણ પોતાનું ભયંકર જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ વડોદરા અને અહેમદાબાદના વિસ્તાર ઉપર પણ હવે પછી વરસાદની અસરો જોવા મળવાની છે. રાજસ્થાનના વિસ્તાર તરફથી આગળ વધી રહેલી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરની ગતિવિધિને ધ્યાનમાં રાખતા હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ વરસાદનું જોર વધતું હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્ર ઉપર પણ વરસાદની તીવ્ર અસરો જોવા મળવાની છે. આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારમાં સક્રિય બની રહેલા નવી સિસ્ટમ અને મિની વાવાઝોડાની તીવ્ર અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે વરસાદ ભૂક્કા કાઢતો હોય તેમ હવે પછી કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા ચોતરા કાઢતા હોય તેવા તોફાની દ્રશ્ય હવે પછી ગુજરાતમાં જોવા મળવાના છે. હવે પછીની આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. એક સિસ્ટમ બંગાળની ખાડી અને બીજી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકતી હોવાના કારણે સિસ્ટમ હવે પશ્ચિમીય તરફ ઘસી હોવા છતાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર આ સિસ્ટમની તીવ્રતા જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસાદીય સિસ્ટમ હાલની અંદર સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈને ધીમે ધીમે પશ્ચિમીય ભાગોની અંદર જેમાં અરબ સાગર તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરના કારણે હજી પણ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. સૌથી વધુ વરસાદની સંભાવના કયા વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો આવનાર 2 દિવસની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના અમુક ભાગો અને પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીના અમુક વિસ્તારોની અંદર તેમજ કચ્છના તમામ દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસતો હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ વરસવાને લઈને આવનારી 24 કલાક માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.